કારણ આ સંસારમાં સૌથી મોટા પ્રેમનું કોઈ પ્રતીક હોય તો બાપ અને દીકરીનો પ્રેમ છે. દીકરી જ્યારે વિદાય થાય ત્યારે સૌથી વધારે દુઃખ બાપને થાય છે. સૌથી મોટું દુઃખ બાપને હોય છે. તમે જુઓ ને તો દીકરી વિદાય થયા પછી બાપ દેખાવા લાગે, હવે અવૃદ્ધ થઈ ગયું. દીકરીને સંતોએ મહાપુરુષોએ ઉપમા આપી છે કે કદાચ માં ન હોય પણ દીકરી હોય ને તો જેટલું ધ્યાન માં રાખે ને એના કરતાં હવાયું ધ્યાન એ બાપની દીકરી રાખતી હોય છે. માં કરતાં વિશેષ ધ્યાન રાખનારું કોઈ પાત્ર હોય તો દીકરી છે. આ સંસારમાં દીકરીના સમય વિદાય સમયે તો આખા દરેક વ્યક્તિની આંખો રડતી હોય છે. જેટલા સગા સંબંધીઓ ત્યાં ઉભા બધાની આંખો ભીની હોય, કારણ એક દીકરી સાસરે જઈ રહી છે. કેટલું સમર્પણ છે આ સંસારમાં દીકરીઓનું, કેટલો ત્યાગ છે. કલ્પના તો કરો, 25 વર્ષ સુધી જે બાપની સંપત્તિને વળગીને રહી હોય, 1 કલાકના આમ ખાલી હાથ હસ્તમેળાપ કરાવે, હસ્તમેળાપ થયો ને દીકરી સાસરે જાય એટલે બધું કે આ બધું તમારું, હવે મારું કશું નથી. યાર તમે જોજો, દીકરી વિદાય થાય ત્યારે કેતી જશે. બાપુજી વર્ષની દીકરી વિદાય થાય ત્યારે 10 આંગળાના નિશાન દઈને જાય છે કે તમારી સંપત્તિમાં આજથી મારો કોઈ હક નથી. હવે 10 આંગળાના નિશાન દઈને જાય છે. શું આપણી લગ્નની પરંપરાઓ છે. દીકરી સાસરે જતી હોય ત્યારે કેવા કેવા ગીતો ગવાતા હતા. કંકોત્રી લખી ત્યાંથી લઈ અને છેક દીકરી વિદાય થાય ત્યાં સુધીના બધા જ વાના ગીતો હતા. બાપ ગમે તેટલો થાકીને આવ્યો હોય ને, પણ જ્યારે એની દીકરી બાજુમાં આવીને બેસી જાય અને બાપુજીના માથા પર હાથ મૂકે અથવા તો ગાલ ઉપર એક ચુંબન કરી જાય ને દીકરી, બધો થાક ઉતરી જાય. જિંદગીમાં બધો થાક એની દીકરી ઉતારી. દીકરી સાસરે જાય ને પછી તમારે અનુભવ કરવા હોય તો કરી જોજો. દીકરી સાસરે જાય પછી દીકરી આવવાની હોય ને તો સૌથી વધારે આતુરતા રાહ જોઈને કોઈ બેઠો હોય તો દીકરીનો બાપ બેઠો હોય. સાસરેથી જ્યારે પહેલી વાર દીકરી આવવાની હોય અથવા તો થોડા દિવસ પછી દીકરી આવવાની હોય તો ગામના પાદરે જઈને બેસે, મારી દીકરી હમણાં આવશે. દીકરી 2 દિવસ રોકાવાની હોય ને તો ઘરમાં કેટલું વસ્તુઓ લઈને લઈ આવી રાખે. પોતે બીમાર હોય તો ફ્રૂટ ન લઈ આવે, પણ દીકરી આવવાની હોય તો ઘરમાં ફળ લઈ આવીને રાખ્યા હોય. મારી દીકરીને બહુ ભાવે છે આ ફળ, મારી દીકરીને મીઠાઈ બહુ ભાવે છે. નહીં તો દીકરી મહેમાનથી નથી આવે, છતાંય બાપ કહેતો હોય કે ખારું રસોઈ બનાવજો હો, બેન આવી છે. દીકરી તો દીકરી છે. દીકરી સાથેનો સૌથી અદ્ભુત પ્રેમ એટલે બાપનો. એક બહુ સુંદર પ્રસંગ કહું તમને. અમેરિકામાં એક પતિ પત્ની હતા, સંતાન નહોતું. અને અમેરિકામાં તો વ્યવસ્થાના ભાગરૂપે બધા લોકો આવું જીવન જીવે છે કે બધા પોતપોતાની રીતે સ્વતંત્ર જીવન જીવતા હોય. અમેરિકાના એક ટાઉનમાં દીકરીના બાપ પણ રહેતા હતા અને એ ટાઉનમાં એ દીકરીનો જે પતિ હતો એના મા બાપ પણ એ જ ટાઉનમાં રહેતા હતા. બહુ ધ્યાનથી સાંભળજો વાલા ભક્તો. લગ્નના 25 વર્ષ થઈ ગયા, સંતાન નહોતું. એનિવર્સરી આવી એટલે એમણે નક્કી કર્યું 2 જણાએ, આપણે આજ એનિવર્સરી છે, આપણે આજ એનિવર્સરી ઉજવીએ. એટલે પત્ની કીધું કે આપણે એનિવર્સરી ઉજવીએ, પણ એક શરત. શું? આજ આપણે ક્યાંય બહાર નહીં જઈએ, ઘરમાં જ રહીશું, હું રસોઈ બનાવીશ, તમે જમશો. આપણા 2 સિવાય કોઈ જ નહીં, ફોને નહીં, કશું જ નહીં. આપણે કોઈને વાતે નહીં કરી, આપણા 2 સિવાય કોઈ જ નહીં. પતિ કીધું કાંઈ વાંધો નહીં, આપણે 2 રહીશું, કોઈને મળીશું નહીં.
નહીં મળીએ.